નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશનમાં. મિત્રો, આપણે આજે જોવાના છે તમારું જે ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના સોલ્યુશનમાં તમને એસવીએસસી સબ્જેક્ટમાં વિભાગ બીના જે પ્રશ્નો તમને મળી રહેવા ઉપલબ્ધ નથી, તો એ સોલ્યુશન મિત્રો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર કરીએ છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, આજે તમારો ભાગ 2માં પ્રકરણ નંબર 4 મતલબ કે વિભાગ બીના ભાગ 2ના પ્રકરણ નંબર 4નું સોલ્યુશન જોઈશું. ઓકે, તો એ જોઈશું. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનથી PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને આ સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. મિત્રો, માત્ર 150માં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને PDF મિત્રો તમે પરચેસ કરી શકો છો. ઓકે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને મળી જશે. ઓકે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. અને સારી વાત તો એ છે કે કોલ પર પણ હું જ વાત કરીશ તમારી સાથે, એટલે કે હું જ તમને PDF આપીશ, તો તમે કોલ કરી શકો છો ભાઈ PDF મેળવવા માંગતા હોય. કેમ કે જ્યારે પરીક્ષા આવશે મિત્રો તમે બધા વિડીયો જોવા બેસશો અને આવા બધા વિડીયો મતલબ જોવામાં તમને આટલી બધી વાર લાગી જશે, તો એના કરતાં PDF હોય ને તો ફટાફટ તમારું શું થાય, રિવિઝન થઈ જાય અને ખાલી ખોટું તમારું નેટે બચશે. આમાં તો તમારું યુટ્યુબમાં આટલા બધા વિડીયો જોવાના એટલે નેટ એ તમારું ખતરનાક જશે. તો એના કરતાં ભાઈ PDF જેના પાસે હશે એ ભાઈ ફટાફટ વાંચીને છોડશે. એમ મતલબ તૈયારી જે આપણે સોચીએ તો એના કરતાં વધારે તૈયારી થાય છે PDFમાં. તો અને પ્લસ આપણો આવાજ તમને આવશે નહીં એટલે થોડુંક ડિસ્ટર્બન્સ પણ ઓછું થશે, શાંતિથી તમે વાંચી શકો છો. તો જરૂરથી તમે PDF મેળવી લેજો. ઓકે, કોલ કરીને સ્ક્રીન ઉપર આપેલો છે નંબર. શરૂ કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન છે, ભરણાની કલમમાં અન્ય નામો જણાવો. ભરણાની જે કલમ છે તો એના અંદર અન્ય નામો આપણે જણાવવાના છે. તો એ અન્ય નામો જણાવીશું મિત્રો. તો કે ભરણાની કલમ ને પહેલું શું કહે છે, સ્થાપનાની કલમ. બીજું જોડાણની કલમ. ત્રીજું સંઘની કલમ. અને ચોથું સહીની કલમ અને તરીકે પણ ઓળખવામાં આવે છે. ભરણાની જે કલમ છે એના અન્ય નામો પણ છે ભાઈ. તો કે ભરણાની કલમને મિત્રો સ્થાપનાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ, સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ. કંપનીના કયા કાર્યોને સત્તા બહારના કાર્યો ગણવામાં આવે છે? કંપનીના કયા કાર્યોને આપણે સત્તા બહારના કાર્યો મિત્રો ગણી શકીએ છીએ? તો કે કંપનીના આવેદનપત્રમાં દર્શાવેલ ઉપદેશથી ચલિત કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્યો ગણવામાં આવે છે. શું કીધું છે? કંપની આવેદનપત્રમાં દર્શાવેલ ઉપદેશથી ચલિત કાર્ય કરે તો તેને સત્તા બહારના કાર્યો ગણવામાં આવે છે. તેને આવેદનપત્રમાં દર્શાવ્યું છે કે અમે આ કરીશું, એ કરીશું, પણ એનાથી વિરુદ્ધ એ કરી રહ્યું છે અથવા તો એ ચલિત કાર્ય કરી રહ્યું છે, તો એને શું, સત્તા બહાર. એમની એટલી સત્તા નથી પણ એને સત્તાની બહાર જઈને એ કાર્ય કરી રહ્યા છે ભાઈ. એવી રીતે છે આ. તો કે કંપનીના કયા કાર્યો સત્તાની બહાર કાર્યો કરવામાં આવે? તો કંપનીના આવેદનપત્રમાં દર્શાવેલ ઉપદેશથી ચલિત કાર્ય કરે તો તેને સત્તાની બહારના કાર્યો ગણવામાં આવે છે. ત્રીજું, કંપનીનું અદાલતી કાર્યક્ષેત્ર કયા આધારે નક્કી કરી શકાય છે? કંપનીનું અદાલતી ક્ષેત્ર છે કંપનીનું કાર્યક્ષેત્ર કયા આધારે નક્કી કરી શકાય છે? ઓકે, કંપનીનું અદાલતી કાર્યક્ષેત્ર એ કંપનીની રજિસ્ટ્રાર ઓફિસના સરનામાના આધારે નક્કી કરી શકાય છે. કંપનીનું અદાલતી કાર્યક્ષેત્ર કંપનીના રજિસ્ટ્રાર ઓફિસના
સરનામાના આધારે નક્કી કરી શકાય છે ભાઈ. ઓકે, ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું. તે પહેલાં મિત્રો, તમે જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો તમને જણાવી દો ભાઈ, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મને લાખોમાં સબસ્ક્રાઈબર ગેઇન કરવા છે, કેમ કે મારા 6K સબસ્ક્રાઈબર એટલે બહુ ઓછા કહેવાય ભાઈ. 6K સબસ્ક્રાઈબર એટલે આટલી વર્ષની મહેનત ફક્ત 6K સબસ્ક્રાઈબરમાં નાખવાની તો શરમજનક વાત કહેવાય મારા માટે. પણ ઓછા ટાઈમમાં આટલા થઈ ગયું છે, પણ લોંગ ટાઈમ માટે ફટાફટ નહીં થાય આ સબસ્ક્રાઈબર જેટલા મારે જોઈએ છે એટલા. તો ભાઈ પ્લીઝ સપોર્ટ મી. ફટાફટ ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો ભાઈ. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના મિત્રો સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય, સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય મિત્રો, તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેના પર કોલ કરી દેજો. માત્ર તમને 150 રૂપિયામાં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ ભાઈ કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લો. કેમ કે આટલા બધા વિડીયો જોવા એના કરતાં કે PDF મેળવી લીધું સારું છે. આગળ કીધું મેં એમ તમને. ઓકે, તો આગળ જોઈએ. ચોથા નંબરનું, આવેદનપત્રમાં કઈ કલમ સૌથી અગત્યની કલમ છે, તેમજ કઈ કલમ બહુનામી છે? શું કીધું છે? આવેદનપત્રમાં કઈ કલમ એ સૌથી અગત્યની કલમ છે અને તેમજ કઈ કલમ બહુનામી છે? તો કે એના અંદર આવશે તો કે આવેદનપત્રમાં ધૈર્યની કલમ સૌથી અગત્યની કલમ છે. ભાઈ બહુનામી કલમ મને મળ્યું નથી. જવાબ તમે શોધીને લખી દેજો ભાઈ. કોઈને મળી જાય તો મને કમેન્ટમાં જણાવો, એટલે એનું કમેન્ટ હું પિન કરી દઈશ. યાદ રહેશે તો એક લખજો કે સાહેબ કમેન્ટ પિન કરી દો, એટલે કરી દઈશ. ઓકે, પાંચમા નંબરનું જોઈશું. આવેદનપત્રથી શેર હોલ્ડરોને શેની ખાતરી મળે છે? આવેદનપત્રથી શેર હોલ્ડરોને શેની ખાતરી મળે છે? તો કે આવેદનપત્રથી શેર હોલ્ડરોને રોકેલા નાણાંનો ઉપયોગ તેમાં જણાવેલ પ્રવૃત્તિ માટે જ થશે તેવી ખાતરી એને મળે છે. શું? તો કે આવેદનપત્રથી શેર હોલ્ડરોને રોકેલા નાણાંનો ઉપયોગ તેમાં જે જણાવેલ પ્રવૃત્તિઓ માટે જ થશે એની ખાતરી એને મળે છે, શેર હોલ્ડરને મળે છે ભાઈ. ઓકે, આથી મિત્રો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માગતા તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. માત્ર 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.